ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે જ રીતના હવે કુદરતી જળાશયોને ખતમ કરવા કેમિકલ માફિયાઓ પણ બેફામ બનતા દેખાઈ રહ્યા છે। ટીએસડીએફ સાઇટ છે ઓલરેડી આ કરી દીધી ટીએસડીએફ સાઇટ છે બહાર જાય છે। આ મોટી કંપની છે એટલે તમે ક્લોઝર નથી આપતા। આટલું મોટું તમે જુઓ ડમ્પ થાય છે, બહાર આ લીચેટ મળે છે, બહાર આટલું ગંદુ પ્રવાહી મળે છે, છતાં અહીંયા તમે નથી આપતા। અમારા સોગંદનામામાં લખીને આપો છો કે ગાઈડલાઈન ફોલો કરે છે અને આ ગામના રહેવાસીઓ આયા એમ કહે છે કે ભાઈ 3 વર્ષથી ચાલુ છે પાણી બહાર આવવાનું। કેમ ભાઈ? ફક્ત પાણી લાલ નથી, જમીનની અંદર જે ભૂગર્ભ જળો છે એ પણ લાલ થયા છે। બાલાસિનોરનો જીપીસીબી અધિકારીઓ છે આની ઉપર એક્શન લે, નહીં તો આવનાર દિવસોની અંદર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની જે વડી કચેરી ગાંધીનગર ખાતે આવેલી છે ત્યાં ધરણા પ્રદર્શન અને આંદોલન કરાશે। ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે જ રીતના હવે કુદરતી જળાશયોને ખતમ કરવા કેમિકલ માફિયાઓ પણ બેફામ બનતા દેખાઈ રહ્યા છે। બાલાસિનોરમાં ડમ્પિંગ સાઇટ મુદ્દે યુવરાજસિંહ જાડેજાએ મુલાકાતે પહોંચ્યા હતા। જમિયતપુરામાં ડમ્પિંગ સાઇટથી ભૂગર્ભ જળ પ્રદૂષિત થયા હોવાના આક્ષેપ છે, ત્યારે કુવા બોરમાં લાલ પાણી ભરાતા ગ્રામજનોમાં પણ ભારે રોષ ફેલાયો। જીપીસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, પણ ખેડૂતોના કુવા અને બોરના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા તો યુવરાજસિંહ જાડેજાએ જીપીસીબીના અધિકારીઓ સાથે ત્યાં રૂબરૂમાં ચર્ચાઓ કરી, સ્થાનિકોની સમસ્યા ઉકેલવા લડતની પણ ખાતરી આપી। સાથે જ 15 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી। લાલ પાણી ગાંધીનગર લઈ જઈ અધિકારીઓને પીવાનું કહીશું, આવી વાત યુવરાજસિંહે કરી। ડમ્પિંગ સાઇટ મુદ્દે ગ્રામજનોમાં અત્યારે હાલ ભારે નારાજગી છે। ભૂગર્ભ જળ પ્રદૂષણ મુદ્દે જીપીસીબીની અત્યારે તપાસ શરૂ છે, ત્યારે જમિયતપુરા ડમ્પિંગ સાઇટ ફરી વિવાદમાં આવી છે કે જ્યાં આ ડમ્પિંગ સાઇટથી જે કેમિકલ છોડવામાં આવે છે એ કેમિકલ આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળો છે તેને બરબાદ કરી નાખ્યા છે। પીવા લાયક પાણીની તો છોડો, પણ વાપરવા લાયક પાણી પણ ના કહી શકાય એટલું ગંદી માત્રાનું આ લાલ પાણી છે તે વિસ્તારની અંદર આવી રહ્યું છે। તેના કારણે કેટલાય લોકોના આરોગ્ય ઉપર ગંભીર રીતની આની અસર જોવા મળી શકે છે। જે રીતના જીપીસીબીના અધિકારીઓ ગમે ત્યાં કાર્યવાહી છે તે કરતા હોય છે, તો અહીંયા કેમ જીપીસીબીના અધિકારીઓ તાત્કાલિક કાર્યવાહી નથી કરતા તેવા આક્ષેપો પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા। અને જે ઘટના સ્થળ ઉપર આખી કાર્યવાહી છે તેને લઈને જીપીસીબીના અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા હતા। ત્યાં યુવરાજસિંહ સાથે વાતચીત કર્યા બાદ શું કહ્યું આવો જોઈએ। જીપીસીબી તો આજે એ લોકો પબ્લિક પ્લેસમાં આવી રીતના ડમ્પ કરે છે ઓલા કેમિકલ એ કેટલે પબ્લિક પ્લેસમાં કેવા ટીએસડીએફ સાઇટ છે ઓલરેડી આ કરી દીધી ટીએસડીએફ સાઇટ છે પણ બહાર જાય છે, બહાર જાય છે ડમ્પિંગ નું મન પેલો બહાર ડમ્પિંગ લાલ પાણી સાથે થયું તો એ પાણીની વસ્તુ તો એ તમે લઈ ગયા છે રિપોર્ટ આવ્યો પહેલું શું એમ અમારે જો બે વસ્તુ છે, એક ઇન્સ્પેક્શન રિપોર્ટ હોય, એક એનાલિસિસ રિપોર્ટ હોય, બે સાથે ચાલે। એનાલિસિસ રિપોર્ટ આવી ગયા છે, ઇન્સ્પેક્શન રિપોર્ટ ફ્રીઝ થઈ જાય, આપણે આખી વસ્તુ આપી દઈશું, અમને કોઈ પ્રોબ્લેમ નથી। એમને એટલે તમે સીધું આપી દેશો કે આરટીઆઈ થી અથવા કોઈ માહિતી માંગીને માંગવા પડશે તમારી જોડે? આરટીઆઈ થી માંગજો, તમને આટલા અહીંયા અને રેગ્યુલર આવે જ છે, આપને બી ખબર છે ને અમે આપીએ જ છે। આ રિપોર્ટ ક્યારે આવશે? ગામ સારું 15 દિવસનું કે છે કરીને પીએડીમાં આપી દો ને પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરમાં, કે મોટો મુદ્દો છે આ તો બધાના જીવન જોડે છે। હા, કશો વાંધો નહીં સાહેબ, માંગશો તો એમને આપી જ દઈશું। જો સરકારી વસ્તુ છે એમાં કઈ અમારે રાખવા માટે પછી તમે એમ કહો કે કોન્ફિડેન્શિયલ રિપોર્ટ છે, જો એક્ટ હેઠળ જે અપાતું હોય અપાતું જ હોય ને આપવાનું જ હોય। એટલે બે રિપોર્ટ કરવાના, કયા કયા તમે કીધા? એક ઇન્સ્પેક્શન રિપોર્ટ હોય સાથે સેમ્પલ ને એનાલિસિસ રિપોર્ટ હોય। બરાબર, એટલે પેલો 2 મહિના પહેલા લઈ ગયા એનો એનાલિસિસ થઈ ગયો છે જી, અને બીજું બાકી છે। ઇન્સ્પેક્શન રિપોર્ટ ઓનગોઈંગ છે, કારણ કે આખી કમિટી હતી એમાં, એ કમિટીનો રિપોર્ટ હતો, એ ખાલી આ મોટી કંપની છે એટલે તમે ક્લોઝર નથી આપતા। આ બહુ સ્પષ્ટ સાથે હું શબ્દ વાપરું છું, કારણ કે નાની કંપની હાઉસકીપિંગમાં તમને જરા કમતે કચરો મળે ને તો તમે કીધું કે આને પે ક્લોઝર આપો, અને દરેક વખતે ક્લોઝર મળ્યા જ છે। એવું નથી કે કહી શકાય કે ભરૂચની કંપની હોય કે ઉપર સુરત સાઈડની કંપની હોય તો એને ક્લોઝર આપી દીધા હોય, અને જ્યારે એ ક્લોઝર ખોલાવા જાય ત્યારે વહીવટી ખુલી જાય છે। તો અહીંયા કેમ તમે અહીંયા આને ક્લોઝર નથી આપતા? આટલું મોટું તમે જુઓ ડમ્પ થાય છે, બહાર આ લીચેટ મળે છે, બહાર આટલું ગંદુ પ્રવાહી મળે છે, છતાં અહીંયા તમે નથી આપતા।
મેં તમને કીધું હાઉસ કીપિંગમાં જરા કમતો ખાલી કંકુ દેખાણું હોય. જો અગાઉ લીધેલા છે જ્યારે નોન કમ્પ્લાયન્સ 2023-24 માં અગાઉ ડાયરેક્શન બી આવેલા છે, ક્લોઝર બી હા આવેલું છે. ઓકે એટલે આયેલું છે, એવું નથી કે નથી આવ્યું કે નથી થયું. તમે એટલે આના પર જે આવશે એના પર એક્શન હવે નથી લેવામાં આવશે. આપણે 24 ની વાત કાઢી છે તો 2024 માં 12મા મહિનામાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે પાર્ટી હતી એમાં જે જેનું TSDF પ્લાન છે ખાનગી કંપની પેટિશનર બની હતી અને રિસ્પોન્ડન્ટ નંબર 3 જીપીસીબી હતું. એમાં જીપીસીબી એમ કીધું હતું કે અમારી ગાઈડલાઈન પ્રમાણે ચાલે છે. ભાઈ આ કેટલા ટાઈમથી આ લીચેડ બોલજો કાકા, કેટલા ટાઈમથી આ લીચેડના ગંદુ પાણી બહાર આવે છે? 3 વર્ષથી. તમે એક બાજુ જીપીસીબી ત્યાં હાઈકોર્ટમાં સોગંદનામામાં લખો છો કે અમારા સોગંદનામામાં લખીને આપો છો કે ગાઈડલાઈન ફોલો કરે છે અને આ ગામના રહેવાસીઓ આયા કહે છે કે ભાઈ 3 વર્ષથી ચાલુ છે પાણી બહાર આવવાનું. કેમ ભાઈ? અને એન્વાયરમેન્ટ પોલ્યુશન સાહેબ એટલું બધું છે, બીજું એર પોલ્યુશન એટલું બધું છે, વોટર પોલ્યુશન એટલું બધું છે, તમામ પ્રકારના એક છે ને બધાનું ઉલ્લંઘન જ છે આમાં. અમે જોઈ લીધું પાણી તો બધી જગ્યાએ દૂષિત છે, પીવા જેવું નથી. કદાચ તમે પાણી અંદર પંપ ચાલુ હોત ને તમે ખાલી હાથમાં લીધું હોત ને તો તમે પી ન શકો, કારણ કે એટલું બધું ગંધ આવે છે, એટલું બધું ગંધ આવે છે પાણીમાં. અમારે બીજા બધા જે લોકો રહે ને એને ચામડીના ડિસીઝ થઈ ગયેલા છે. આપણે બહારની વાત કરી ને, તમે સાહેબને પૂછો કે ગયા ચોમાસામાં આ નાળામાં રહે જોવા જાવ ને તો એક ખાલી કલર પડ્યો ને કંકુ પડ્યું ને કંકુ તોય તમને ફટકતી ક્લોઝર આપી દો. બહાર છે આ તો બહારનું લીધું ને, બહાર જે પાણી ભરાયું છે એના બહારનું બી સેમ્પલ. એટલે હું તમને પ્રશ્ન એ કહું છું કે આ બહાર જાય છે એ કઈ હદ સુધી યોગ્ય છે? બાજુના જે તળાવો છે ને એ ખરેખર કન્ટેમિનેટેડ વોટર છે. બાજુના જે તળાવ છે ને આ તળાવ છે બાજુમાં, બરાબર છે. લીધું પહેલા અમે ત્યાં આયા સીધા. જેન્યુન છે. શું આવ્યું છે રિપોર્ટ શું છે યાર હું આપને પેલું આપી શકીશ, હજી એક્શન નથી આવ્યા. એક્શન થાય તો આપણે પેલું આપીશું. ખાલી રિપોર્ટ જોઈએ છે. ધારો કે આ તમે લઈ જશો આનો તમે ક્યારે મને આપશો? રિપોર્ટ ક્યારે આપશો? લેબ ક્યારે આપશો? 15 દિવસ રિપોર્ટનો ટાઈમ તો 2 મહિના 3 મહિના પછી એનો 15 દિવસ બોલ. આજરોજ અમે બાલાસિનોરના જમિયતપુરા ખાતે જે TSDF સાઇટ છે મેસેસ મોરિયા કંપની દ્વારા ચલાવવામાં આવતી ત્યાં આજે વિઝિટ માટે આવ્યા હતા. ત્યાં જોયું તો ત્યારે ખ્યાલ આવ્યો કે આનું જે લીચેટ જે છે એ કંપનીની બહાર જોવા મળેલું છે અને બાજુના જે તળાવો છે એ તળાવનું પાણી લાલ થઈ ગયું છે. અને તેની સાથે સાથે ફક્ત પાણી લાલ નથી, જમીનની અંદર જે ભૂગર્ભ જળો છે એ પણ લાલ થયા છે. અને તેની સાથે સાથે જે એર પોલ્યુશન છે એ એર પોલ્યુશન પણ વધ્યું છે. ક્યાંક ને ક્યાંક આનું જે જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એ દરેક વખતે આવીને રિપોર્ટ કરી જાય છે, દરેક વખતે આવીને સેમ્પલ લઈ જાય છે. પરંતુ અમને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કુંડળીમાં ગોળ ભંગાઈ જતો હોય અને એ અધિકારીઓ સુધી કટકીના પૈસા પહોંચી જતા હશે તો જ ક્યાંક ને ક્યાંક આ રિપોર્ટને એ યોગ્ય ઠેરવવામાં નથી આવતો અને આ કંપની જે છે યથાવત ચાલુ રાખવામાં આવે છે. જોવા જઈએ તો આજુબાજુની ગામની અમે જ્યારે મુલાકાત લીધી ત્યારે જે કુવાઓને અમે સ્થળ તપાસ કરી તો કુવાની અંદર પણ લાલ પાણી થઈ ગયું છે અને તળાવની અંદર પણ લાલ પાણી થઈ ગયું છે. અને તેને કારણે એ સ્કિન ડિસીઝના રોગો દિવસે ને દિવસે વધી રહ્યા છે, આજુબાજુમાં કેન્સરના રોગો વધી રહ્યા છે અને ઓર્ગન ફેલિયરના કેસો પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે. તાત્કાલિક ધોરણે જો આની પર કાર્યવાહી કરવામાં નહીં આવે તો દિન 15 નો અમે સમય આપીએ છીએ કે બાલાસિનોનો જીપીસીબી અધિકારીઓ છે આની ઉપર એક્શન લે, નહીં તો આવનાર દિવસોની અંદર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની જે વડી કચેરી ગાંધીનગર ખાતે આવેલી છે ત્યાં ધરણા પ્રદર્શન અને આંદોલન કરાશે. જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ દેવામાં આવશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.